અમદાવાદના ગોતામાં પોલીસ વાનનો અકસ્માત, જેમાં રસ્તામાં ઉભેલી એક કારને પોલીસ વાન ચાલકે ટક્કર મારી હતી અને અકસ્માતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ વાનમાંથી કપ સિરપની બોટલો પણ મળી આવી છે. ગોતામાં વંદે માતરમ રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનની આ પીસીઆર વાન હતી, જે પૂર ઝડપે આવી રહી હતી અને તેણે અકસ્માત સર્જ્યો છે. કોન્ટ્રાક્ટર ડ્રાઈવર યશ પરમારની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે અને ગાડીમાંથી 6 જેટલી બોટલ કપ સિરપની મળી આવી છે તેવું પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. અને મળતી વિગતો અનુસાર ઝોકું આવી જતાની સાથે અકસ્માત થયા હોવાનું ડ્રાઈવર રટણ કરી રહ્યું છે. ડ્રાઈવરનો બ્લડ ટેસ્ટનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. કપ સિરપ સીલપેક છે. પોલીસ સ્ટેશનમાં 1 વર્ષથી તે ફરજ બજાવે છે આ ડ્રાઈવર તરીકેની, તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ સીસીટીવી અત્યારે જે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે તે અમદાવાદ વિસ્તારના છે અને ત્યાં પોલીસ વાનની જે પીસીઆર વાન છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. પૂર ઝડપે આવી રહેલી આ પીસીઆર વાને અન્ય ઉભેલી એક કાર હતી તેને ટક્કર મારી હતી અને જ્યાં પીસીઆર વાન હતી તેની અંદરથી કપ સિરપની 6 જેટલી બોટલો પણ મળી આવી છે. ગઈકાલ રાત્રે 1 વાગ્યાના આજુબાજુ એક મેસેજ આધારે પીસીઆર ગાડી GJ 18 BW 2558 નંબરની ગાડીના ચાલક દ્વારા 3 ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ વંદે માતરમ રોડ ઉપર. એમાં 2 માણસને સામાન્ય ઈજા થયેલ છે. એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક, ગાડીના જે માલિક હતા, એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર, તેમના વિરુદ્ધ 281, 177, 184, 125 અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે. તેમનો મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી 6 કપ સિરપ 100 mlની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે. હાલમાં અમે તે યશ પરમાર નામના જે આઉટસોર્સના ડ્રાઈવર છે તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે. તેમનો બ્લડ સેમ્પલ લેવામાં આવેલ છે અને એમનું હાલનું કહેવું એવું હતું કે અમે રાત 1-2 વાગ્યાનો બનાવ છે, અમને ઝોકું આવી જતા અકસ્માત થયેલ છે એવું હાલમાં એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે. કયા પોલીસ સ્ટેશનની આ પીસીઆર વાન હતી અને ગોતા પાસે અકસ્માત થયો? કોઈ તપાસમાં જતા હતા? શું કોઈ હકીકત? તેમને રાત્રે આ પીસીઆર વાનને એક ઝુંડાલ બાજુ મેસેજ મળેલ. એ મેસેજ અટેન્ડ કરવા માટે આ પીસીઆર ત્યાં ગયેલી. ત્યારબાદ રિટર્નમાં પરત પોતાના પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે જતા આ અકસ્માત થયેલ. કપ સિરપો મળી છે, તે શેની માટે હતી? તે સીલપેક હતી કે તેનો કોઈ ઉપયોગ થયો છે કે? 6 કપ સિરપ 100 mlની બોટલ મળી આવેલ છે. તેનો સીલપેક છે. એમનો હાલનો ઉપયોગ શેના માટે, કેમ હતી, તે આગળની તપાસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતેથી આપણને